હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સ્વાદિષ્ટ અને તંદુરસ્ત હેલ્ધી એવા પરાઠાની રેસીપી. તો આપણે સૌ તો જાણીએ જ છીએ કે સરગવો આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે. તે 300 જેટલા રોગોમાં પણ બહુ જ ઉપયોગી એવો છે અને વજન ઘટાડવામાં પણ તે ઉપયોગી છે. તો તેવા સરગવાના પરાઠાની રેસીપી હું લઈને આવી છું. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો આપણે સરગવાના પરાઠાની રેસીપી જોઈએ. તો મિત્રો, આપણે સૌ પ્રથમ સરગવો લઈ લેશું અને સરગવાને આપણે આવી રીતે નાના નાના ટુકડામાં લઈ લેશું. તમે સરગવો તમારા હિસાબે ઓછો કે વધારે લઈ શકો છો. મારી પાસે વધારે હતો તો મેં વધારે લીધેલો છે. હવે તેને આપણે આવી રીતે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. આપણે વધારે પાણી નથી ઉમેરવાનું, આપણે થોડું જ પાણી ઉમેરવાનું છે. એટલે મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે આપણે પ્રેશર કુકરને ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસ ઉપર આવી રીતે રાખી દઈશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને લગભગ આપણે 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી સરગવાને બાફી લઈશું. તો હવે 3 વિસલ આવી ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કુકરને આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો સરગવો એકદમ સરસ એવો બફાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ સરગવામાં બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરીશું, અથવા તો તમે જે મેશર હોય છે તે મેશરની મદદથી પણ સરગવાને મેશ કરી શકો છો, પણ મેં અહીંયા બ્લેન્ડરનો યુઝ કરેલો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો સરગવો એકદમ સરસ એવો બ્લેન્ડ થઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા આવી રીતે એક વાસણ લઈ લઈશું અને તેની ઉપર આપણે આવી રીતે એક સ્ટ્રેનર રાખી દઈશું અને તેમાં આપણે બધો સરગવાના પલ્પને ઉમેરી દઈશું અને સરગવાને આપણે સરસ એવો આવી રીતે સ્પેચ્યુલાની મદદથી ચાળીને તૈયાર કરી લઈશું. આપણે સરગવો બફાઈ ગયા પછી જો તમને એવું લાગે કે પાણી નથી સરગવામાં તો તમે થોડું એવું પાણી ઉમેરી શકો છો, પણ આપણે વધારે પાણી નથી ઉમેરવાનું, કેમ કે આપણે સરગવાનો પલ્પ જ જોઈએ છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં સરગવાના પલ્પને આવી રીતે સરસ એવો ચાળીને રેડી કરી લીધેલો છે. તો તમે જોઈ શકો છો કે આપણો સરગવાનો પલ્પ એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા પરાઠા બનાવવા માટે લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા 3 કપ જેટલો રોટલીનો જે લોટ હોય છે તે રોટલીનો લોટ લીધેલો છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આપણે અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું. 1 થી 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 થી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 ચમચી અજમા, 1 ચમચી આખું જીરું, 1 ચમચી જેટલો મરીનો પાવડર અધકચરો વાટેલો અને 2 ચમચી જેટલું આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું. અને હવે આપણે તેમાં સરગવાના પાનને મેં આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં સમારી લીધેલા છે. તો તે પાન ઉમેરીશું. જો તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો છો, ના હોય તો પણ ચાલે. તો હવે આપણે તેમાં કોથમીરના પાન અડધી વાટકી જેટલા ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં થોડું 2 થી 3 ચમચી જેટલું તેલનું મોણ આપી દઈશું અને સરસ એવું બધું આપણે લોટમાં મિક્સ કરી લઈશું. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે હાથની મદદથી આવી રીતે સરસ એવું લોટને મોણ આપી દેવાનું છે અને બધા મસાલાને સરસ એવા મિક્સ કરી દેવાના છે. તો હવે આપણે જે સરગવાના પલ્પને તૈયાર કરીને રાખેલો છે તો તે પલ્પથી જ આપણે આ લોટને બાંધવાનો છે. તેમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. જો તમે ચાહો તો આ સરગવાના પલ્પમાં જ લોટ ઉમેરીને પણ લોટ બાંધી શકો છો. ઘણા લોકો એવી રીતે પણ લોટ બાંધે છે, પણ હું અહીંયા જેટલું
લોટમાં સરગવાનો પલ્પ જોઈએ તેટલો જ પલ્પ ઉમેરીને લોટને બાંધી રહી છું. લોટને આપણે નોર્મલ જે આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે. ભાખરી કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો સરગવાના પરાઠાનો લોટ એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયેલો છે. તો હવે આપણે તેને આવી રીતે ઢાંકીને લગભગ 1 કલાકનો રેસ્ટ આપી દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે 30 મિનિટ પણ લોટને આવી રીતે ઢાંકીને રાખી શકો છો. તો હવે આપણે ફરી પાછું તેમાં થોડું તેલ ઉમેરીશું અને લોટને સરસ એવો મસળીને કૂણવી લેશું. તો હવે આપણે લોટમાંથી એક નાનું એવું રોટલી થાય તેવડું લૂવું લઈ લઈશું અને તેને આપણે હવે વેલણની મદદથી આવી રીતે વણી લેશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે વણતા જઈશું. તો હવે આપણું લુવામાંથી રોટલીની સાઈઝ થઈ જાય તેટલું આપણે વણી લેશું અને હવે આપણે તેમાં આવી રીતે થોડું ઘી લગાવી દઈશું અને તેના ઉપર આપણે કોરા લોટને સ્પ્રિંકલ કરી દઈશું અને ફોલ્ડ કરી દઈશું. તો ફરી પાછું આપણે અડધી સાઈડમાં ઘીને લગાવી દઈશું અને થોડો ફરી પાછો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને ફરી પાછું પરાઠાને ફોલ્ડ કરી દઈશું અને ઉપરથી કોરો લોટ સ્પ્રિંકલ કરીને તેને ટ્રાયેંગલ શેપ આપીને વણી લઈશું. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે ટ્રાયેંગલ શેપ આપી દઈશું અને પરાઠાને સરસ એવું વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવું ટ્રાયેંગલ શેપનું પરાઠું વણી લીધેલું છે. તો હવે તેવી જ રીતે આપણે બીજા બધા પરાઠાને પણ વણી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં બીજા પરાઠાને પણ તેવી જ રીતે વણી લીધેલું છે ટ્રાયેંગલ શેપ આપીને. તો હવે પરાઠા શેકવા માટે મેં પહેલેથી જ આવી રીતે તવીને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધેલી હતી. તો તવી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં પરાઠાને શેકવા માટે રાખી દઈશું. તો એક બાજુ પરાઠું શેકાઈ જાય એટલે તેની આપણે સાઈડ ચેન્જ કરી દઈશું અને તેમાં આપણે ચમચીની મદદથી આવી રીતે ઘી રેડીશું. આ પરાઠાને આપણે ઘીમાં શેકીશું તો વધારે સ્વાદિષ્ટ બનશે. તમે ચાહો તો તમે ઓઇલમાં પણ શેકી શકો છો, પણ મેં અહીંયા ઘીનો યુઝ કરેલો છે કેમ કે હું બાળકો માટે બનાવી રહી છું. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને પરાઠાને આપણે સરસ એવું આવી રીતે શેકતા જઈશું. તો તમે જોઈ શકો છો કે સરગવાના પરાઠામાંથી આવી રીતે પડ પણ સરસ એવા છૂટા પડીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેવી જ રીતે બીજા પરાઠાને પણ તવીમાં શેકવા માટે રાખી દઈશું અને તેની પણ આપણે આવી રીતે સાઈડ ચેન્જ કરીને ઘી ઉમેરી દઈશું અને પરાઠાને સરસ એવું બંને બાજુ ઉલટ પુલટ કરીને શેકી લેશું. તો હવે આપણા પરાઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે અને તે સરસ એવા શેકાઈ પણ ગયા છે અને તેના પડ પણ આવી રીતે છૂટા પડે છે. તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને શરીરને તંદુરસ્ત રાખે તેવા હેલ્ધી એવા સરગવાના પરાઠા. તો મિત્રો, આ સરગવાના પરાઠા મેં ટમેટાની ચટણી સાથે અને દહીં સાથે સર્વ કરેલા છે. તમે ચાહો તો આ સરગવાના પરાઠાને સેવ ટમેટાના શાક સાથે પણ સર્વ કરી શકો છો, પણ મેં અહીંયા ટામેટાની ચટણી સાથે સર્વ કરેલા છે. આ ટામેટાની ચટણી પણ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમારે આ ટામેટાની ચટણીની રેસીપી જોઈતી હોય તો મેં મારી યુટ્યુબ ચેનલ પણ તેને પણ પોસ્ટ કરેલી છે, તો એકવાર જરૂરથી જઈને જોજો. તો
મિત્રો, આપણા સરગવાના પરાઠા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે અને બાળકોને તો આ પરાઠા બહુ જ પસંદ આવશે. તો એકવાર જરૂરથી આ પરાઠા બનાવીને ટ્રાય કરજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ પરાઠા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો આ પરાઠા તમે એકવાર બનાવ્યા તો મારી ગેરંટી છે કે આ પરાઠા તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને બાળકો માટે તો તે બહુ જ ફાયદાકારક છે, કેમ કે સરગવામાં એવા ગુણ હોય છે જે શરીરમાં બીમારી આવવા દેતા નથી. તો આ પરાઠા બાળકોને તો જરૂરથી ખવડાવવા જ જોઈએ. તો બાળકો માટે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા જ છે. તો જરૂરથી મિત્રો ટ્રાય કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.